ક્ષત્રિય આંદોલનની અસર માત્ર રાજકોટ કે ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં દેખાઈ રહી છે। ત્યારે ભાજપને આ નુકસાનથી બચાવવા માટે રૂપાલાએ હાઈકમાન્ડને કહ્યું કે જો મંજૂરી આપો તો ઉમેદવારી પત્ર પાછું ખેંચવા તૈયાર છું। નમસ્કાર, હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય આંદોલનના પગલે ભાજપને નુકસાન ન થાય અને વિપક્ષનો રાજકીય ફાયદો ન ઉઠાવે એ હેતુથી ભાજપ હાઈકમાન્ડને ઉમેદવારી પરત ખેંચવાની મંજૂરી આપવા વિનંતી કરી છે। રૂપાલાના નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પ્રવર્તમાન આંદોલનથી ભાજપે છેલ્લા 10 વર્ષમાં કરેલા કાર્યોની ચર્ચા થતી નથી, પરંતુ છેલ્લા 3 અઠવાડિયાથી માત્ર ને માત્ર ક્ષત્રિય આંદોલન અને સમાજનો આક્રોશ જ ચર્ચામાં, મીડિયામાં અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં કેન્દ્ર સ્થાને રહ્યો છે। આ સંદર્ભમાં ભાજપને ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોમાં પણ નકારાત્મક પ્રસિદ્ધિ મળી રહી છે। ત્યારે રૂપાલાએ ભાજપના હાઈકમાન્ડને ઉમેદવારી પરત ખેંચવાની અનુમતિ આપવા માટે વિનંતી કરી છે। આ સૂત્રોના જણાવ્યા અનુસાર જો રૂપાલા ઉમેદવારી પરત ખેંચે તો દેખીતી રીતે જ તેમના ડમી તરીકે ફોર્મ ભરનાર અને રાજકોટ ખાતેથી છેલ્લી 2 ટર્મના સંસદ સભ્ય તરીકે ચૂંટનાર કડવા પાટીદાર જ્ઞાતિના મોહનભાઈ કુંડારિયાને ચૂંટણી લડવાની તક મળશે અને ગુજરાતમાંથી ક્ષત્રિય આંદોલનનો અંત આવશે। કારણ કે હવે આ આંદોલન રાજકીય સ્વરૂપ લઈ રહ્યું છે, જેમાંથી ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનો પણ ખુશ જણાતા નથી, તો સાથોસાથ ભાજપના અન્ય બેઠકોના ઉમેદવારો પણ ચિંતિત જણાય છે। ખાસ કરીને આજે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના ઉમેદવારો સામે થતા દેખાવો અને કાળા વાવટાના પ્રદર્શનથી માહોલ બગડી રહ્યો છે। દરમિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે અમદાવાદ આવ્યા હતા અને તેમના નિવાસ સ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથેની ચર્ચામાં ગુજરાતની પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કરાઈ હતી। ક્ષત્રિય સમાજમાં વર્તાતી નારાજગી અને આક્રોશ પક્ષ વિરોધી સ્વરૂપ ન પકડે તે અંગેની સાવચેતી હોવી જોઈએ એવી પ્રદેશ ભાજપની લાગણી વ્યક્ત કરાઈ હતી। જોકે પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી, સ્ટાર પ્રચારક અને પક્ષના વરિષ્ઠ હોવાના કારણે આ મામલો હવે હાઈકમાન્ડના લેવલે ચર્ચાશે એવો સૂર વ્યક્ત થયો હતો। આ દરમિયાનમાં ખુદ રૂપાલાએ જ આપમેળે ઉમેદવારી પરત ખેંચવા અનુમતિ માંગી હોવાનું જાણવા મળે છે, જેથી ગુજરાતના મોરચે ઘીના ઠામમાં ઘી પડે અને ભાજપના તમામ બેઠકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે। આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।